નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફેન્ટ ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓને 10 વર્ષ બાદ મળશે સૌથી મોટી ભેટ। તો હવે વિધવા મહિલાઓ માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે। તેમાં ગુજરાત રાજ્યના વિધવા બહેનોને મળશે સૌથી મોટી રાહત। તેની સહાયમાં કરવામાં આવ્યો છે વધારો અને તેમના બાળકોને પણ મળશે સહાયનો લાભ। તો કેવી રીતે લાભ મળશે તેની સંપૂર્ણ વાત આપણે આજે આ વિડીયો મારફતે કરવાની છે। તો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી। તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકારે વિધવા એટલે કે ગંગા સ્વરૂપા મહિલાઓને આર્થિક રીતે સ્વલંબી અને સશક્ત બનાવવા માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલમાં મૂકી છે। આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી મહિલાઓને દર મહિને ₹1250ની નાણાકીય સહાય આપવામાં આવે છે। તો મિત્રો આવી રીતે ગુજરાત રાજ્ય સરકારે વિધવા મહિલાઓ માટે તેમને સહાય ₹1250ની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે તેમના બેંક કે પોસ્ટ ઓફિસના ખાતામાં સીધી જમા થાય છે। યોજનાની મુખ્ય વિગતો અને તેના લાભાર્થીઓના પ્રકારની વાત કરીએ તો તેમાં 18થી 50 વર્ષની વય જૂથ ધરાવતી વિધવા બહેનો, આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તાર માટે ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000 અને ત્યારબાદ વાત કરીએ તો કૌશલ્યવર્ધક તાલીમ। આર્થિક સહાય ઉપરાંત મહિલાઓ પગભર થઈ શકે તે માટે નજીકના કેન્દ્રમાં વ્યવસાયલક્ષી તાલીમ અને ટૂલ કિટ્સ પણ આપવામાં આવે છે। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી સહાયની રકમ આધાર સંલગ્ન બેંક અથવા તો પોસ્ટ ઓફિસ IPPB ખાતા દ્વારા સીધી ચૂકવવામાં આવે છે। તો આવી રીતે ગુજરાત સરકારે તેમની આવક મર્યાદા નક્કી કરીને તેમની સહાય આપવાનું નક્કી કર્યું છે અને તે સહાય સીધી તેમના બેંકમાં જમા થાય છે। એટલે કે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સીધા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવે છે મિત્રો। અને મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ તો વિધવા મહિલાઓ માટે જે અરજી કરવાની આવે છે તેની વાત કરીએ તો આ યોજનાનો લાભ મેળવવા માટે તમે તમારા જિલ્લાના અને મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી અથવા તો સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકો છો। ઓનલાઈન પોર્ટલની વાત કરીએ તો અરજી કરવા માટે સમાજ કલ્યાણ ગુજરાતની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। તો આવી રીતે વિધવા મહિલાઓ સહાય મેળવી શકે છે, જે તેમને ઉંમર આધારિત હોય છે અને 18 વર્ષની ઉપરની તમામ વિધવા મહિલાઓને આ યોજનાની સહાય મળે છે અને તેની આવક મર્યાદા જે ગ્રામ્ય અને શહેરી પ્રમાણે હોય છે તે પ્રમાણે તેમને આવક પ્રમાણે તેમને સહાય સીધા તેમના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવે છે।